હાલમાં જે તબક્કે રીતે સ્થાનિક સ્વરાજ્ય એટલે કે ગ્રામ પંચાયતની ચૂંટણીઓ જાહેર કરવામાં આવી છે, ત્યારે અંબાજીમાં પણ ભારે આતુરતાથી ચૂંટણીની રાહ જોવાઈ રહી હોય તેમ ચૂંટણીનું વાતાવરણ બન્યું છે। ત્યારે અંબાજી ગ્રામ પંચાયતના અગાઉ 29 વોર્ડમાંથી 18 વોર્ડ કરાયા બાદ જે બેઠકો નિયમ થયેલી હતી, ત્યારે તાજેતરમાં ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે। ત્યારે અંબાજી ગ્રામ પંચાયતની 18 બેઠકોમાંથી 27% સુધારા સાથે નવી બેઠકો જાહેર કરવામાં આવી છે, જેમાં વોર્ડ નંબર 1 જે સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગની સ્ત્રી બેઠક હતી તેને બદલી સામાન્ય સ્ત્રી બેઠક કરી દેવાઈ છે, જ્યારે વોર્ડ નંબર 2 ની બેઠકને અનુસૂચિત જનજાતિ સ્ત્રી બેઠક જાહેર કરવામાં આવી છે અને વોર્ડ નંબર 3 થી 7 સુધીની બેઠક સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગવાળી સ્ત્રી બેઠક કરવામાં આવી છે। વોર્ડ નંબર 8, 9 અને 10 જે સામાન્ય સ્ત્રી બેઠક હતી તેને બદલી સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ સામાન્ય તેમજ અનુસૂચિત જનજાતિ સામાન્ય બેઠક કરવામાં આવી છે। વોર્ડ નંબર 11 થી 14 સામાન્ય બિન અનામત હતી, તેના બદલે સામાન્ય સ્ત્રી બેઠક કરાઈ છે। 15 અને 16 ની બેઠક જેસે તે રાખવામાં આવી છે, ત્યારે 17 ને અનુસૂચિત જનજાતિ સામાન્ય અને 18 ને સામાન્ય બિન અનામત જાહેર કરવામાં આવી હોવાનું ગ્રામ પંચાયતના NJ ચૌધરી વહીવટદારે જણાવ્યું હતું। સરકારના પરિપત્ર મુજબ ચૂંટણીઓ યોજાશે। જય અંબે। પહેલાં તો હાલ તબક્કે જે અંબાજી ગ્રામ પંચાયતની ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે, ત્યારે ગ્રામ પંચાયતની કુલ 18 બેઠકો છે। અંબાજી ગ્રામ પંચાયતની આ વખતેની ચૂંટણીમાં ફેરફાર કરાયેલો છે, જેમાં સરપંચની બેઠક સામાન્ય મહિલા તરીકે જાહેર કરેલ છે, જ્યારે 18 સામાન્ય મહિલા તરીકે કરાયેલી છે, જ્યારે 18 વોર્ડની બેઠકોમાં પણ ફેરફાર કરવામાં આવે છે, જેમાં 27% જેટલો OBC બેઠકો ફાળવાયેલ છે, જેમાં વોર્ડ નંબર 1 જે સામાન્ય સ્ત્રી છે, જ્યારે 2 નંબરથી 7 નંબર સુધી અનુસૂચિત જનજાતિ અને સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગની બેઠક જાહેર કરાયેલ છે અને સામાજિક પછાત વર્ગની જાહેર કરાયેલ છે, જેમાં 8 અને 9 નંબરની સામાન્ય સ્ત્રી હતી તેના બદલામાં સામાન્ય બિન અનામત જાહેર કરવામાં આવેલી છે અને વોર્ડ નંબર 11 થી 16 સામાન્ય સ્ત્રી અને 15 થી 16 જે જશે તે હતી એની એજ રાખવામાં આવેલી હતી, એની એજ રાખવામાં આવેલી છે। 17 નંબર સામાન્ય બિન અનામતને બદલે અનુસૂચિત આદિજાતિ સામાન્ય અને 18 નંબરની જે બેઠક કરી 18 નંબરની જે બેઠક હતી એમાં અનુસૂચિત આદિજાતિ સ્ત્રી હતી, જેના બદલે સામાન્ય બિન અનામત આદિજાતિ કરવામાં આવેલી છે।